Presented by Parul University, Vadodara, Gujarat. આજથી રાજ્યમાં ઘટશે ભારે વરસાદનું જોર. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. પહેલી જૂનથી 31મી ઓગસ્ટ સુધી દીવના દરિયામાં નહાવા અને નજીક જવા પર પ્રતિબંધ. ચોમાસાની સિઝનમાં દરિયામાં ભારે કરંટ રહેતો હોવાને કારણે પ્રશાસનનો નિર્ણય. રાજકોટમાં પીજીવીસીએલના અધિકારી ફોન ન ઉપાડતો હોવાને લઈ ભાજપ નેતા જેબીન ઠાકરના આકરા તેવર. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની વધી મુશ્કેલી. વધુ એક ગુનો નોંધાતા પોલીસે કરી ધરપકડ. તો બળવંત ખાબડનો જેલમાંથી છુટકારો. જમ્મુ કાશ્મીરમાં ટેરર લિંકને લઈ એક્શનમાં પોલીસ. પુલવામા, કુપવાડા, શોપિયાન અને શ્રીનગર સહિત અનેક ઠેકાણે દરોડા. નમસ્કાર, સ્વાગત છે આપનું આપણી વાતમાં. સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીશું રાજ્યમાં આજે 20થી વધુ જિલ્લામાં 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે આજથી રાજ્યમાં તબક્કાવાર વરસાદનું જોર ઘટશે. એટલે કે હજુ 2 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસશે, પરંતુ ક્યાંય પણ ભારે વરસાદ નહીં થાય. તો રવિવારથી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્ય તરફ વરસાદ આપતી 2 વરસાદી સિસ્ટમ, જેમાં વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી અને અપર એર